કેમ છો મેમ્બર ઓલ? કેમ છો? મજામાં? હું મજામાં. તમે બધા મજામાં છો ને? અત્યારે ન્યૂઝ સારા છે કયા વરસાદના પ્રોબ્લેમના, બરાબર. ગવર્મેન્ટે એમની પોસ્ટ ઉપર ફોટો મૂક્યો, એને હું તમને સાયકેટિક ભાષામાં હું સમજાવું છું. કારણ કે ગવર્મેન્ટે કીધેલું છે તો વરસાદ ચાલુ 48 કલાકમાં ભારે છે. તમારે કાંઈ કામ ના હોય તો કામ વગર ઘરની બહાર ના નીકળશો અને ઘરમાં જ રહો. એની આજીજી કરું છું. કામ ના હોય તો ઘરની બહાર ના નીકળશો, ઘરમાં જ રહો અને સુરક્ષિત રહો અને પરિવાર સાથે રહો. 1-2 દિવસમાં વરસાદ ચાલુ રહેવાનો છે. બીજી વાર લાઇટના થાંભલા હોય ને ત્યાં ઊભા ના રહેશો અને લાઇટના થાંભલા ના અડશો નહીં. તમે ઇલેક્ટ્રિક કરંટ લાગવાનો પ્રોબ્લેમ છો એટલે થાંભલાને અડશો નહીં. અને ત્રીજી વાત, વરસાદ ચાલુ હોય ને તો ઝાડની નીચે ના ઊભા રહેશો. ઝાડ ઉપર વીજળી પડવાનો પ્રોબ્લેમ છે. અને ઝાડના મૂળિયા હલી જાય એટલે ઝાડ પડવાનો એ પ્રોબ્લેમ છે. જેટલે આપણા ઉપર વાગી જાય ને એટલે આપણને નુકસાન થાય એનો પ્રોબ્લેમ છે. ચોથી વાત છે, તમે ઘરના નીચાણવાળા વિસ્તારમાં હોય ને ત્યાં પાણી ભરાવાનો પ્રોબ્લેમ હોય ને તો તમે સ્થળાંતર કરીને ઊંચાઈવાળા વિસ્તારમાં સ્થળાંતર કરો. ઊંચાઈવાળા વિસ્તારમાં સ્થળાંતર કરો અને સરકારી સ્કૂલ માટે મદદની માહિતી માગી લેજો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી. એ સપોર્ટ કરશે તમારો. ચોથી વાત છે કે કોઝવેમાં પાણી ભરાયું હોય કે ઘરનાળામાં પાણી ભરાયું હોય તેમાંથી નીકળવાનો પ્રયત્ન કરવો નહીં. તમે નીકળવાનો પ્રયત્ન કરશો તો વાહન ખરાબ થઈ જશે એટલે તકલીફ પડશે. પ્લીઝ આવું કંઈ કરશો ને. તમારા બધાના પ્રોબ્લેમ છે અને ફેમિલી સાથે સુરક્ષિત રહો. અને હું પોતે મજબૂત છું. પાણી હલકું છે અને પાણીને હલકામાં લેવું નહીં. તમે જે વાહન લઈને જાઓ રોડ ઉપરથી જ્યાં પાણી ભરાયા હોય ત્યાં વાહન લઈને નીકળવું નહીં. કેમ કે રસ્તામાં ગટરના ઢાંકણા ખુલેલા હોય તેના આપણને કોઈ ખ્યાલ હોતો નથી. તેથી આપણે ઢાંકણાના પાણીમાં પડી જવાનો ભય રહેલો છે. ઓલ ટેક કેર પ્લીઝ. હું તમને પ્લીઝ મદદ હું એમ કહું છું. પોતે સેફ રહો અને સુરક્ષિત રહો. બીજી વાત છે, એ કચ્છથી અમદાવાદ આવતા વાહનોએ સાણંદવાળા હાઈવેનો ઉપયોગ કરવો નહીં. કેમ કે આગળ ડેમના દરવાજા ખોલેલા હોવાથી પાણી ભરાવાનું હોવાથી રસ્તો બંધ કરવામાં આવે છે. તેથી પાલનપુરવાળા હાઈવેનો ઉપયોગ કરવો. માળિયાથી પાલનપુરવાળા હાઈવેનો ઉપયોગ કરવો. પાણીનો ડેમ છે ને એના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે ને એટલે બધું પાણી રોડ ઉપર આવવાનું છે. એ સરકારશ્રીના આદેશ અનુસાર રોડ બંધ કરવામાં આવશે. તેથી આ લોકોએ પાલનપુરવાળા હાઈવેનો ઉપયોગ કરવો. પોસ્ટને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર.